વડોદરા છાણી ટીપી 13 વિસ્તારમાં રમશે ગુજરાત, જીતશે ગુજરાત સૂત્ર અંતર્ગત હેપી ગ્રુપ ડે નાઇટ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન ગત તારીખ 20મી મેથી શરૂ થયું હતું. ગઈકાલે રાત્રે ક્રિકેટ ટુર્નામેન્ટ દરમિયાન બે ટીમ વચ્ચે ઉગ્ર બોલાચાલી અને સામસામે છૂટાહાથની મારામારી થતા 3 થી 4 વ્યક્તિને ઈજા પહોંચી હતી. જે બાદ પોલીસે સ્થળ ઉપર પહોંચી જઈ મામલો શાંત પાડ્યો હતો. ગંભીર રીતે ઘવાયેલા ઈજાગ્રસ્ત યુવકને 108 દ્વારા સારવાર માટે દવાખાને દાખલ કરવામાં આવ્યો. વડોદરા ભાજપના મહિલા કોર્પોરેટર રશ્મિકાબેન વાઘેલા અને વોર્ડ નંબર 1ના ઉપપ્રમુખ હિતેશ મકવાણાએ હેપી ગ્રુપ ડે નાઇટ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કર્યું હતું. છેલ્લા કેટલાક દિવસથી ચાલતી ક્રિકેટ ટુર્નામેન્ટ ખેલદિલીપૂર્વક રમાઈ રહી હતી, પરંતુ ગઈકાલે રાત્રે ગોરવા વિસ્તારની ક્રિકેટ ટીમના યુવકો અને છાણી વિસ્તારની ટીમ વચ્ચે ક્રિકેટ મેચ ચાલતી હતી. તેમાં કોઈ એક ટીમની તરફેણમાં અમ્પાયરે નિર્ણય આપતા બે ટીમ વચ્ચે ગજગ્રહ બોલાચાલી અને ત્યારબાદ બેટ અને સ્ટમ્પ વડે મારામારી શરૂ થઈ ગઈ હતી. સતત અડધો કલાક સુધી ઉગ્ર બોલાચાલી અને મારામારી ચાલતી રહેતા તેની જાણ પોલીસને થતાં ઘટના સ્થળે આવી પહોંચી મામલો કાબૂમાં લીધો હતો. અને દરમિયાનમાં મારામારીમાં 3 થી 4 યુવકને ઈજા પહોંચી હતી, જેમાં ગંભીર રીતે ઘવાયેલા એક યુવકને તાત્કાલિક સારવાર માટે દવાખાને પહોંચાડવામાં આવ્યો હતો. મારામારી દરમિયાન કેટલાક યુવકોએ વિજેતાઓ માટે મૂકેલી ટ્રોફીઓ પણ તોડી નાખી હતી, જેથી ભાજપના કોર્પોરેટર રશ્મિકાબેન વાઘેલાએ માઇક પરથી ખેલાડીઓને ખેલદિલીપૂર્વક રમવું જોઈએ નહીં તો રમવું જોઈએ નહીં અને ટ્રોફી તોડી નાખી ખૂબ જ ખોટું કર્યું છે તેમ કહી ઠપકો પણ આપ્યો હતો. સમગ્ર ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો.